ગળામાં સોનાની ઘંટડી, રણકતા રણકતા ગળાની રણકી નીચે ઘંટડીઓ અને ગાયોના ઝુંડના ઝુંડ વૃંદાવનથી ગોકુળ તરફ આવવા લાગ્યા. અરે આ તો એવી જ ગાયો છે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું. અને ગાયોના ટોળા ખસ્યા અને ધૂળની ડમરીઓની મધ્યમાં જેવું વર્ણન ઠાકોરજીનું કર્યું હતું એવું જ સ્વરૂપ ગાયોના મંડળમાં પ્રગટ થઈ ગયું, ચકિત થઈ ગયો. અરે આ તો સાક્ષાત પ્રભુ. અને જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું એવા જ વસ્ત્ર અને એવા જ શૃંગાર ધરી અને ઠાકોરજી આજે પ્રગટ થઈ ગયા. વૈષ્ણવ ચકિત થઈને દર્શન કરે છે. બાજુમાંથી ગાયોના ઝુંડના ઝુંડ નીકળે. જેવા સખાઓનું વર્ણન કર્યું એવા જ સખાઓ દેખાયા અને સખાઓ આગળ ગયા. એટલામાં ઠાકોરજી નિકટ આવ્યા. જો ગુસાઈજીના વચનામૃતની કૃપા, નિકટ આવ્યા ને કેવળ દર્શન ના આપ્યા. ઠાકોરજી એ સખાની એ વૈષ્ણવની પાસે આવ્યા અને બોલ્યા, તું ગુસાઈજીનો સેવક છો? હા જરા ગુસાઈ, તે મારી આવનીની લીલાનું વર્ણન સાંભળ્યું હતું ને? હા જરા. જો એવા જ શિંગાર ધર્યા છે ને? હા પ્રભુ. અરે ઉભો શું છે? તું ગુસાઈજીનો સેવક છું. તને ખાલી દર્શન નહીં આપું પણ લીલા રસનો અનુભવ પણ કરાવીશ. હાથ પકડ્યો ઠાકોરજીએ અને સદેને લીલામાં અંગીકાર કરી. આ છે વચનામૃત દ્વારા કૃપા. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના મુખમાંથી નીકળેલા વચનામૃતો ઠાકોરજી પણ ક્યારે પણ નિષ્ફળ જવા દેતા. અને ચોથું કહ્યું અધરામૃત દ્વારા. પ્રભુ સ્વરૂપે ઠાકોરજી મુખારવિંદની કૃપા કરે ત્યારે અધરામૃતનું દાન કરતા હોય છે, જેનું વર્ણન ગોપી ગીતમાં ગોપીજનો કરે છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત દ્વારા કૃપા કઈ રીતે થાય? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ કૃષ્ણ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નામ ઇતર વીર નસ્તે ધરામૃતમ. હે વીર, એ અધરામૃતનું અમને પાન કરાવો. ગોપીજનો પણ એ અધરામૃતની આકાંક્ષા કરે છે, ઈચ્છા કરે છે. તો આ અધરામૃત શ્રી વલ્લભના ગ્રંથો એ વલ્લભનું અધરામૃત નિત્ય વૈષ્ણવેનું પાન કરો. એનાથી સઘળી લીલાઓ સ્ફુરિત થશે. સ્ફુરિત હોત સબ જ્ઞાન શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. એ વલ્લભના મુખથી નિશ્ચિત સુધા એ આપના ગ્રંથો છે અને એ ગ્રંથોનું જે રસપાન કરે એને સુધાનું જ્ઞાન. મહાપ્રભુજી કૃપા નિધિ છે, કૃપાના સાગર છે, કૃપાનો ભંડાર છે અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારે ખૂટતી નથી. હું તો કહું, મનુષ્ય ક્યારે જીવનમાં એટલા પાપ નથી કરી શકતો કે એમ બોલી શકે કે મારા પર તો કૃપા થાય જ. ક્યારે નહીં. ભગવાનની કૃપા બહુ વિશાળ છે, ખૂબ મોટી છે. હા, કૃપા કરવાના પ્રકાર જુદા હોય. માણસ માંગે સુખ અને ભગવાન આપે હિત, કલ્યાણ. માણસને
સુખ માંગવાની આદત છે, હિત માંગવાની આદત નથી. અને પ્રભુ કૃપા કરે ઘણીવાર માથે હાથ ફેરવીને, વહાલ કરી અને ઘણીવાર વઢીને, પણ બંનેમાં પ્રભુની તો કૃપા જ હોય છે. પેલું કે ને એક પેલો બિલ્ડર હતો અને 20 માળનું મકાન બનાવ્યું, અગાસી પર ઉભો છે અને જમીન પર એનો મજદૂર કામ કરી રહ્યો છે. તો એને કંઈક સૂચના આપવી હતી, એને ઉપર બોલાવો હતો એ મજદૂર. હવે બૂમો પાડે પણ નીચે કામ ચાલે છે, પેલા મજદૂરને સંભળાય જ નહીં. એટલે પેલા થયું કે આને કેવું કેમ, બૂમો પાડી પાડીને થાકી ગયો. જુએ જ નહીં ઉપર, માલિકને જુએ જ નહીં. એટલે પેલાને કંઈક કહ્યું કે કંઈક યુક્તિ કરવી પડશે કે ઉપર જુએ. એટલે માલિકને વિચાર આવ્યો, એને 50 રૂપિયાની નોટ કાઢી અને ઉપરથી નાખી. એ જો કે રૂપિયા જોશે એટલે તરત જોશે ઉપર, એટલે 50 રૂપિયાની નોટ નીચે પડેલી જોઈ પેલા મજદૂરે, એટલે નોટ લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે વળગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી, 1000 રૂપિયાની નોટ કાઢી ઉપરથી નાખી. પેલો કામ કરતા કરતા નજર પડી 1000 રૂપિયાની, લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે લાગી ગયો. પેલું કે આ જોતો કેમ નથી, કેમ જોયે? એટલે કે આ જોશે જ નહીં. એટલે કાંકરી પડી હતી એ લઈને જોરથી મારી એટલે સીધું ઉપર જોયું એને. એમ જ ભગવાન ઘણી વાર નોટ નાખે પણ આપણે જોઈએ જ નહીં, એટલે ભગવાન કાંકરી મારે એટલે તુરંત ધ્યાન આવે. પણ એ બંનેમાં ઉદ્દેશ છે તો એને ઉપર જોવાનો જ છે, કૃપા કરવાનો જ છે. તો ઘણી રીતે ભગવાન કોશિશ કરે, આને ધંધામાં સારું કરી દઉં, આને બાળક આપી દઉં, આને ઘર આપી દઉં, આને આ કરી દઉં. ઘણી વાર ઘણી વસ્તુ આપે, પણ આ માણસ એવો છે ને, એવો કામમાં પડ્યો છે કે ભગવાન તરફ જોતો જ નથી. એટલે ના છૂટકે ભગવાને કાંકરી મારવી પડે. કઈક એવું થાય એટલે દોડતો મંદિરે પહોંચી જાય, પ્રભુ કઈક કરો. પ્રભુ કે આટલું બધું નાખ્યું, જોતો તો ખરા તો આ વારો જ ના આવે. મૂળમાં તો ભગવાનને કૃપા જ કરવું છે, અનેક રીતે કૃપા કરે. શિક્ષાપત્રમાં તો પ્રતિબંધો દ્વારા ભગવાન કઈ રીતે કૃપા કરે છે, કેવા પ્રકારની કૃપા કરે છે. ક્યાંક દેશની બહાર મોકલે, ક્યાંક મિત્રોનો સાથ છોડાવે, ક્યાંક ધન લઈ લે, અનેક પ્રકારથી. હવે લાગે આપણને દુઃખ, પણ એમાં પણ ભગવાનની કઈ કઈ કૃપા હોય છે એ શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવ્યું છે. કે દેખાતું વિપરીત કાર્ય, એમાં પણ ભગવાન પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરે છે અને જીવનું કલ્યાણ કઈ રીતે કરે છે, એની સમજૂતી હરિરાયજી બહુ સુંદર રીતે આપી છે. તો શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. કૃપા નિધયે નમઃ, કૃપા નિધયે નમઃ. હવે પાંચમું નામ ગુસાઈજી આપતા કહે કે આપ કૃપાના સાગર છો, અને એટલા માટે જ તો નિત્ય લીલાનું સઘળું સુખ છોડી આ ભૂતલમાં અમારા માટે શ્રમ લેવા પધાર્યા છે. અને એ નામનું સ્મરણ કરતા ઉચ્ચારણ કર્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. સતત પ્રયત્નશીલ આત્મવાળા. વિચાર તો કરો, શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા અને કોઈ બહુ મોટી આયુ નહીં, એ 11 વર્ષની આયુ મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. આટલી નાની વયે કેવી વિદ્વત્તા, સર્વોને શાસ્ત્રોમાં પરાસ્ત કરી જગતગુરુ પદ પામ્યા. 3 વાર ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી. કોના માટે? મહાપ્રભુજીને શેની જરૂર હતી? એ પણ અડેલમાં બિરાજીને ભગવત સેવા કરી શકત, પણ મહાપ્રભુજીએ જીવ મારી પાસે આવે એની પ્રતીક્ષા કરી નથી. આ તો પુષ્ટિ માર્ગ છે, જીવને ભાન નથી, પણ હું જીવ પાસે જઈ એનો ઉદ્ધાર કરીશ. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ગુરુ જીવની પ્રતીક્ષા કરીને બેઠો નથી રહેતો, પણ ગુરુ પરિશ્રમ કરી જીવ સુધી પહોંચી એનો ઉદ્ધાર કરે છે. આ પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે.
એ તો મહાપ્રભુજી પણ અડેલમાં બિરાજી શકત, ભગવત સેવા શ્રીનાથજી પાસે બિરાજીને આનંદ કરી શકત, પણ મહાપ્રભુજી બિરાજ્યા નથી, ગુસાઈજી બિરાજ્યા નથી, સાથે લાલજી બિરાજ્યા નથી. આજ સુધીના સમસ્ત વલ્લભકુલ સતત પરિભ્રમણ કરતા રહે છે. અને એનું ઉદ્દેશ્ય શું છે, એનું લક્ષ્ય શું છે? એક જ લક્ષ્ય છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. જ્યાં જ્યાં દૈવી જીવો હોય, ઘણી વાર એમ લાગે કે આ ગામમાં કોઈ નથી, પણ એ ગામમાં પણ કોઈ એક વૈષ્ણવ એવો મળી જાય ત્યારે એમ લાગે કે ખરેખર આ ગામમાં આવવાનું પ્રયોજન આ જ જીવના ઉદ્ધારનું કદાચ હશે. કોઈ એવો ભગવતી મળી જાય, કોઈ એવો જીવ મળી જાય. અને અહીંયા એ પ્રતીક્ષા કરાતી નથી. મર્યાદા માર્ગમાં તો ગુણો આપવામાં આવે કે પહેલા આવા ગુણો ધારણ કરો, પછી ભગવાન કૃપા કરશે. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ફરક એટલો, મર્યાદા માર્ગમાં જે સારો એ મારો. ગીતાજીમાં કેટલા બધા લક્ષણ આપ્યા ને, તુલ્ય નિંદા સુધીર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર ભક્તિ માનવે પ્રિયો નરહ. કેટલા લક્ષણો પ્રભુ આપ્યા. આવો ભક્ત મને પ્રિય, આવો ભક્ત મને પ્રિય. ગુણો ગણાવ્યા અને કહ્યું કે આવા ગુણ હોય એ મને પ્રિય છે. તો જે સારો એ મારો, પણ પુષ્ટિ માર્ગમાં તો જે મારો થયો એ સારો થયો, જે મારો એ સારો. અહીંયા શરત નથી રખાતી, જા પેલા સુધરીને આવો પછી શરણે લઈશું. અહીંયા તો શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. અહીંયા તો અનેક દોષોથી ભરાયેલો જીવ છે. રવિના જેટલા, સૂરજના જેટલા કિરણો હોય એટલા દોષો અમારી અંદર છે. પર શરણે આવ્યા એટલે ગુસાઈજી તારશે, મહાપ્રભુજી તારશે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ કેવા કેવા પ્રકારના જીવો છે. લોભી જીવોની વાત છે, ક્રોધી જીવોની વાત છે, કામી જીવોની વાત છે, દ્વેષી જીવોની વાત છે, કેવા કેવા જીવોની વાત છે. 252 માં તો જુઓ ચોરની પણ વાત છે. ગુસાઈજીનો સેવક થયો ને, એક ચોર હતો. ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ચોરી છોડી દે. બે હાથ જોડીને કહ્યું, મહારાજ આ બધું નહીં થાય, મહારાજ ચોરી નહીં છૂટે, ચોખ્ખું આપને કહી દઉં છું. ગુસાઈજી કે તું બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તો ચોરી કરે સારું નહીં. જેરાજ એવી આદત પડેલી છે ચોરી કરવાની કે છૂટે એમ નથી. ગુસાઈજી કહ્યું ઠીક છે, ચલ ચોરી નહીં છૂટે ને, ચલ એક વચન આપ, આજ પછી તું ક્યારે ખોટું નહીં બોલે, હંમેશા સાચું બોલીશ. આ થશે? હા, આ થશે. જો આપણા ગુરુદેવ કેવી કૃપા કરે છે. અને પેલા ચોરને થયું કે આ વૈષ્ણવ થયો, હવે ઘડી ઘડી બધે ચોરી કરું ઠીક નહીં, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે કાયમની શાંતિ. નક્કી કર્યું રાજાને ત્યાં ચોરી કરવી. નીકળ્યો અને સીધો મહેલમાં ગયો. સિપાહીઓ રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો? અરે ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. પેલા બંને હસવા લાગ્યા, અરે ક્યાં સવાર સવાર મજાક કરો છો, જાઓ અંદર જવું જ જાઓ, પણ ખોટા મજાક કેમ કરો છો? પેલા અંદર જવા દીધો, એ તું મજાક કરે છે. એટલે બસ સામે એક માણસ મળ્યો, કોણ છો, ક્યાં જાઓ છો? અરે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. લોકો ક્યાં મજાક કરો છો, જાઓ અંદર. જેને મળે ને સાચું કે કોઈ માને નહીં, બધાને એમ થાય કે મજાક કરે છે. છેક રાજાના ભંડાર તોશાખાનામાં પહોંચી ગયો, બધું ધન પોટલામાં બાંધ્યું, છેલ્લે બહાર નીકળતો હતો. સિપાહી પૂછે, શું લઈને જાય છે? અરે રાજાને ત્યાં ચોરી કરવા ગયો, મેં કહ્યું તું ને તમને, બધું ચોરી કરીને ધન ભરેલું છે ને એ લઈને બહાર જાઉં છું. એ લોકો ક્યાં મજાક કરે છે, જા બહાર નીકળ. છેક ઘરે આવી ગયો અને ઘરે આવીને એને વિચાર થયો કે જો ગુસાઈજીના વચન પર ભરોસો રાખ્યો, સાચું બોલ્યો તો રાજાનું બધું ધન મળ્યું. જો ચોરી છોડી દઈશ તો રાજાઓના એ રાજા જે પ્રભુ છે એનું કૃપાનું સગળું ધન મને મળી જશે અને એ દિવસથી એને ચોરી કરવાનું છોડી દેશે. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો